પહેલગામ હુમલા બાદ ભારતને આખી દુનિયાનો સાથ છે. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે વિદેશ મંત્રી જયશંકર સાથે વાત કરી. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે પહેલગામ આતંકી હુમલાની ઘટનાને વખોડી કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ન્યાય અને જવાબદારી નક્કી કરાઈ. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે હુમલાની જવાબદારી નક્કી કરવા પર સહમતિ સધાઈ છે. હુમલાના કાવતરાખોરો અને આતંકીઓ સામે કાર્યવાહી કરવા ભારત મક્કમ. અડધી રાત્રે પાકિસ્તાનની ફરી નાપાક હરકત. પાકિસ્તાને મોડી રાત્રે સરહદ પર કર્યો ગોળીબાર. સતત છઠ્ઠા દિવસે પાકિસ્તાનનો યુદ્ધ વિરામનો ભંગ. અખનૂર સેક્ટરની સરહદે વરસાવી ગોળીઓ. ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ. પહેલગામ હુમલા બાદ ભારતના એક્શનથી ડરનો માહોલ. એલઓસી બાદ હવે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાની નાપાક હરકત. જમ્મુના પરાગવાલ સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોનું આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ફાયરિંગ. પાકિસ્તાનનો ઇન્ટરનેશનલ બોર્ડર પર સીઝફાયર ભંગ. ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ. નાના હથિયારોથી આખી રાત ચાલ્યો ગોળીબાર. ભારતીય સેનાની સરહદ પર બાજ નજર. સરહદી ક્ષેત્રોમાં ઓપરેશન એલર્ટ કરાયું છે જાહેર. પરાગવાલ સેક્ટરમાં બીએસએફની તૈનાતી કરાઈ. પહેલગામ હુમલા બાદ 786 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી. અટારી વાઘા બોર્ડર પરથી પરત ફરી રહ્યા છે નાગરિકો. જે લોકો દેશ નહીં છોડે તેમને 3 વર્ષની સજાની જોગવાઈ. ભારતે પાકિસ્તાની નાગરિકો માટે તમામ પ્રકારના વિઝા કર્યા છે રદ. પાકિસ્તાનથી અત્યાર સુધી 1616 ભારતીયો પરત ફર્યા. દિલ્હીમાં પીએમ મોદીના નેતૃત્વમાં સીસીએસની બેઠક. પહેલગામ હુમલા બાદ બીજી વાર બેઠકનું આયોજન છે. ગૃહમંત્રી, રક્ષામંત્રી અને વિદેશ મંત્રી હાજર. હુમલા બાદ 23 એપ્રિલે મળી હતી સીસીએસની બેઠક. 23 એપ્રિલની બેઠકમાં ડિપ્લોમેટિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આજથી બેઠકમાં સૈન્ય કાર્યવાહીના નિર્ણય લેવાશે. ગઈકાલે પીએમ મોદીએ ત્રણેય સેનાના વડા સાથે બેઠક કરી હતી. 90 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં પીએમ મોદીએ સેનાને કોઈ પણ પગલાં લેવાની છૂટ આપી દીધી છે. પાકિસ્તાન સામે આકરા પગલાંને પીએમ મોદીએ આપી લીલી ઝંડી. પહેલગામ હુમલા બાદ રાજકોટ રેલવે તંત્ર એલર્ટ છે. રેલવે સ્ટેશન ખાતે મુસાફરો અને સામાનનું ચેકિંગ કરાઈ રહ્યું છે. ડોગ સ્ક્વોડ સહિત અન્ય સાધનો વડે ચેકિંગ. સુરતમાં પહેલગામ આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે. તેલના વેપારીઓ દ્વારા બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. ખાદ્ય તેલના સંગઠન પ્રમુખ રૂપેશ વોરાનું નિવેદન. પાકિસ્તાનનું પાણી બંધ કરવા પીએમને 25 પાનું ઓજાર આપશે. 100 કિલોનું 25 પાનું ઓજાર આપશે. અખાત્રીજના સ્વયંસિદ્ધ મુહૂર્ત સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. થોડી વારમાં ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલશે. મુખવાથી મા ગંગાની પાલખી ગંગોત્રી પહોંચી. ચારધામ માટે અત્યાર સુધી 20 લાખથી પણ વધુ લોકોનું રજીસ્ટ્રેશન. આ વર્ષે આંકડો 60 લાખને પાર પહોંચવાની શક્યતા છે. યાત્રામાં જતા વાહનો માટે ગ્રીન કાર્ડ અને ટ્રીપ કાર્ડ ફરજિયાત. શુક્રવારે 2 મેના રોજ કેદારનાથ અને 4 મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. કપાટ ખુલતા પહેલા મંદિરોને ફૂલોથી શણગારાયું છે. ગત વર્ષે 48 લાખ શ્રદ્ધાળુઓએ કરી હતી ચારધામ યાત્રા. ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. ઋષિકેશથી ગુજરાતના યાત્રીઓ સહિત અનેક યાત્રીઓ રવાના થયા. ચારધામ યાત્રા માટે લોકોમાં ભારે ઉત્સાહ. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની શ્રી વરાહ લક્ષ્મી મંદિરમાં મંચનો ભાગ તૂટી પડતા 7 લોકોના મૃત્યુ થયા. ચંદનોત્સવ વખતે 20 ફૂટ લાંબો મંદિરનો હિસ્સો તૂટી પડતા ઘટના બની. રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. કંડલામાં 44.3 અને અમરેલીમાં 44.5 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 44.8 ડિગ્રી તો ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું.
રાજકોટમાં સૌથી વધુ 44.9 ડિગ્રી તાપમાન, કેશોદમાં 42 અને વડોદરામાં 42.4 ડિગ્રી તાપમાન, તો ડીસામાં 41.6 અને ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપમાન. જૂનાગઢના ધારાગઢ વિસ્તારમાં તંત્રનું મેગા ડિમોલેશન, 100થી પણ વધુ ગેરકાયદે મકાનો તોડી પડાયા. ડ્રોન દ્વારા ડિમોલેશન સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 પીએસઆઈ સહિતના સ્ટાફ તૈનાત. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું કે 59 મકાનોને નોટિસ અપાઈ હતી. 50 કરોડની જમીન ખુલ્લી કરવાની કામગીરી, 16,000 ચોરસ મીટરનું ડિમોલેશન કરાશે. 10 ટ્રેક્ટર અને જેસીબી દ્વારા કામગીરી. અમદાવાદના ચંડોળામાં ડિમોલેશનની કામગીરી યથાવત, સતત બીજા દિવસે દબાણો દૂર કરવાની કામગીરી. 50થી પણ વધુ જેસીબી અને ટ્રક સાથે કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની 50 ટીમો પણ કામગીરીમાં જોડાઈ. ડિમોલેશન સ્થળે 2000થી પણ વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત છે. 7 જેટલી હેલ્થ વિભાગની ટીમ પણ હાજર છે. ગઈકાલે 100 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. 2000 જેટલા કાચા પાકા ઝૂંપડા સહિત દબાણ હટાવાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કામગીરી. દબાણ દૂર કરી 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ. મુંબઈ કચ્છ વચ્ચે વધુ એક વિમાન સેવા ચાલુ થશે. ભુજથી મુંબઈ વચ્ચે ત્રીજી વિમાન સેવાનો મંજૂરી મળવા આવી છે. હવે કચ્છથી મુંબઈ આવાગમન થઈ શકશે. 10 મેથી નવી ફ્લાઇટની થશે શરૂઆત. વડોદરા એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે તૈયાર છે. એરક્રાફ્ટના અભાવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થઈ. ફ્લાઇટ શરૂ કરવા એરપોર્ટ એડવાઇઝરી કમિટીમાં ચર્ચા. વિમાની કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવી. સાંસદ હેમાંગ જોશી અને અધિકારીઓ રહ્યા હાજર. ડોમેસ્ટિક ફ્લાઇટની ફ્રીક્વન્સી વધારવા ચર્ચા કરાઈ. વધુ એરલાઇન્સ કંપનીઓ જોડાય તેવા પ્રયત્ન. મહેન્દ્ર કાળિયો અને તેના પુત્રને મદદ કરનારને ત્યાં ઈડીના દરોડા. 23 લાખની રોકડ તેમજ દસ્તાવેજી પુરાવા મળ્યા. પિતા પુત્ર સામે નોંધાઈ FEMA કેસ હેઠળ તપાસ કરવામાં આવી. અગાઉ 52 કિલો સોનાના બિસ્કિટના બિલ મળ્યા ન હતા. સોનાના બિસ્કિટના બિલ ન મળતા ગુનો નોંધાયો હતો. અમદાવાદમાં કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે. ચંડોળા તળાવમાં AMCએ સ્ટ્રીટ લાઇટ કનેક્શન આપ્યા. ગેરકાયદે વસાહતમાં AMCની સ્ટ્રીટ લાઇટો જોવા મળી. છોટાઉદેપુરમાં દારૂ બંધ કરાવવા રજૂઆત. શેરડી વાસણ ગામના ગ્રામજનોએ પોલીસને કરી લેખિત રજૂઆત. રાજ્યભરમાં મહેસૂલ કર્મચારીઓ માસ CL પર ઉતર્યા. પડતર પ્રશ્નોને લઈને દેખાવો અને વિરોધ પ્રદર્શન કરશે. નાયબ મામલતદારો, તલાટી, ક્લાર્ક વિરોધ પ્રદર્શન કરશે. માસ CLથી બિનખેતી રેશન કાર્ડ કામગીરી અટકાવાશે. આવકના દાખલા સહિતના કામોની કામગીરી અટવાશે. ધ્રોલમાં ખંભાળિયા જવાનો રસ્તો ખખડધજ હાલતમાં. માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓ પરેશાન. નવો રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ પ્રારંભ થઈ ગયો છે. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવી. અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે. ચંડોળા ડિમોલેશનને લઈને મેયર પ્રતિભા જૈનનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે ઘૂસણખોરો સામે ડિમોલેશન જરૂરી હતું. AMC એસ્ટેટ ટીમ યોગ્ય કાર્યવાહી કરી રહી હોવાનું નિવેદન કર્યું. પોલીસને સાથે રાખી આખા ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર ખાલી કરાશે. મેયરે સ્ટ્રીટ લાઇટ વિશે બોલવું ટાળ્યું. સાબરકાંઠાના નિકોડા ગામે 100થી પણ વધુ ટ્રેક્ટરનું એક જ સ્થળે પૂજન કરાયું છે. ખેતીની નવી સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધરતી માતાનું અને ખેતીના ઓજારોનું પૂજન કરવામાં આવ્યું. અમરેલી ભાવનગર હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. આણંદમાં મેડિકલની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા. કરમસદમાં શ્રી ગણેશ રેસીડેન્સીમાં રોશનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
ખેડાના ડાહ્યાપુરામાં એકાએક ખાટલા નીચે મગર આવી ચડ્યો. મગરની વિચિત્ર વાસ આવતા ખેડૂત અચાનક જાગ્યા. ફોરેસ્ટ વિભાગે 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું. ભાવનગરના ઘોઘા ગામમાં દરિયામાં પાણી ઘૂસ્યા. સંરક્ષણ દિવાલ તૂટતા દરિયાનું પાણી ગામમાં ઘૂસતા લોકોને હાલાકી. ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. સુરતથી ફરાર થયેલા વિદ્યાર્થી શિક્ષિકા રાજસ્થાન બોર્ડર પરથી લક્ઝરીમાંથી મળી આવ્યા છે. દિલ્હી જયપુર ફર્યા બાદ ગુજરાત પરત ફરી રહ્યા હતા. ફરવા માટે ઘરેથી બંને ભાગી ગયા હતા. સુરતમાં દાગીનાની લૂંટ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી. ફરિયાદીને રીલ્સ બતાવવા આરોપીને ઓળખી કાઢ્યો. આરોપી નાગા બાવાનો વેશ ધારણ કરી લૂંટનો અંજામ આપતો હતો. ડબલ મર્ડર સહિત કુલ 23 ગુનાનો આરોપી બન્ના નાથની પોલીસે કરી છે ધરપકડ. પોલીસ જેને શોધતી હતી એ આરોપી જેલમાં બંધ હતો. પોલીસે આરોપીનો સાબરમતી જેલમાંથી કબજો મેળવ્યો. હરિયાણાના આસિફ મારફતે લાયસન્સ કઢાવી આપ્યા. દિમાપુરમાં રહેતા હોવાના ભાડા કરાર બનાવ્યા હતા. બંને આરોપીના 4 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. અમદાવાદ એરપોર્ટ પરથી મહિલા દાણચોર ઝડપાય છે. જેદાહથી આવેલ મહિલા પાસેથી 37 લાખનું સોનું ઝડપાયું. સોનાની કેપ્સ્યુલ બનાવી ગુપ્ત ભાગમાં છુપાવી હતી. એર ઇન્ટેલિજન્સ યુનિટે દાણચોર મહિલાને ઝડપી પાડી. સુરતમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરાઈ. તલંગપુર ગામ સ્થિત ફાર્મ હાઉસમાં માર મારી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. ઓરિસ્સાના વતની આશીષ પ્રધાનની હત્યા કરાઈ. તપાસ વિના જીએમસી લાયસન્સ રદ ન કરી શકે તેવી રજૂઆત કરી છે. આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે. મેડિકલ કાઉન્સિલે લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યું. પહેલગામમાં થયેલા હુમલાને સાધુ સમાજે પણ વખોડ્યું છે. ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષે છે. પાકિસ્તાન સાથે યુદ્ધ એ જ વિકલ્પ. પીએમ નરેન્દ્ર મોદી પાસે સૌની અપેક્ષા છે. યુદ્ધ માટે જરૂર પડશે તો અમે તૈયાર છીએ. મારી તમામ સંપત્તિ રાષ્ટ્ર માટે આપી દઈશ. પીએમ મોદી હાકલ કરે એટલે મારી તૈયારી છે. જૂનાગઢમાં પાણી પુરવઠા બોર્ડ સામે ખેડૂતોનો રોષ. ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખ્યાનો આક્ષેપ કર્યો છે. મેંદરડાના બગડુ ગામે ખેડૂતો રોષે ભરાયા હતા. વિરોધ કરનાર ખેડૂતોની પોલીસે અટકાયત કરી. ચંડોળા ડિમોલેશન બાદ નવીનીકરણની કામગીરી કરવા મનપાનું આયોજન. 36 કરોડથી વધુના ખર્ચે ડેવલપમેન્ટની માંગણી કરાઈ. બીઆરટીએસ ટ્રેક વોકવે જીમની સુવિધા ઊભી કરાશે. ડ્રેનેજ લાઇન પમ્પિંગ સ્ટેશને ખંભાતી કૂવા બનાવાશે. રહેણાંક મકાનો બનાવવાનું મનપાનું આયોજન. કચ્છના રાપરમાં પ્રેમી યુગલે આપઘાત કર્યો. પલાસવાની સીમમાં ખેતરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી. બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રેરક શાહે કહ્યું કે એએમસીની ચૂંટણીમાં સૌ સાથે મળી મહેનત કરીશું. એએમસીની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવી પ્રાથમિકતા. રાજકોટમાં બાંગ્લાદેશી મહિલાની અટકાયત કરાઈ છે. પાસપોર્ટ વિઝા વગર મહિલા બાંગ્લાદેશથી આવી હતી. રૂકસાના પાસેથી ચૂંટણી કાર્ડ સહિતની વિગતો મળી આવી છે. મહિલાની જિલ્લા પોલીસે પૂછપરછ હાથ ધરી. સાંસદ હેમાંગ જોશીએ આતંકીઓ બાંગ્લાદેશીઓને લઈને પોસ્ટ કરી છે. વડોદરા લલ્લાઓ માટે સ્વર્ગ સમાન છે. વિપક્ષી પાર્ટીને કારણે આવા લોકો માટે સ્વર્ગ બન્યું. પાલનપુરમાં કોન્સ્ટેબલ 25,000ની લાંચ લેતા ઝડપાયો છે. એસીબીએ કોન્સ્ટેબલ અરવિંદ રબારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. મકાન ન તોડવા માટે પોઝિટિવ રિપોર્ટ માટે લાંચ માંગી હતી. ગાંધીનગરમાં બજરંગ દળે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો. વિવિધ જગ્યાએ પાકિસ્તાન વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા. જમીન પર પોસ્ટર લગાવી તેના પરથી લોકો ચાલ્યા. ખાનગી મોલમાં પણ સીડી પર પોસ્ટરો લગાવાયા. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને
સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી. હરેશ ઠુમ્મર મોવડી મંડળને રજૂઆત કરશે. ટીડીઓના સન્માન બાદ સરપંચોએ પ્રમુખ હરેશ ઠુમ્મરની શુભેચ્છા મુલાકાત બાદ દિનેશ ખટારિયાએ ધમકી આપી હતી. દિનેશ ખટારિયાએ કહ્યું કે આવી કોઈ ધમકી મેં આપી નથી. મારો વિરોધ માત્ર ડીડીઓ સામે છે. કચ્છમાં માનવ વસાહત રહિતના ટાપુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. માનવ વસાહત રહિતના 21 ટાપુઓ પર પ્રતિબંધ મુકાયો. રાષ્ટ્રીય સલામતી જાહેર વ્યવસ્થાને લઈને જાહેરનામું બહાર પડાયું છે. આતંકવાદી દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવા ટાપુઓ પર પ્રતિબંધ મુકાયો. મોરબીમાં નોનવેજ ખાધા બાદ 14ને ફૂડ પોઈઝનિંગ થયું છે. માળિયાના ખારા વિસ્તારમાં મોરના પરિવારને નોનવેજ ખાધા બાદ ઝાડા ઉલટી અને તાવની અસર થઈ. 6 પુરુષો 5 મહિલા અને 3 બાળકોને અસર. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.